તો હેલો મિત્રો, સ્વાગત છે તમારો આ વિડીયોમાં. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર લોકો માટે જેમાં છે ભરતી છે નીકળી છે. તો આ વિડીયોની પૂરી માહિતી, એમાં ફોર્મ કઈ રીતે ભરવું અને શું શું લાયકાત છે અને શું શું ડોક્યુમેન્ટ છે, બધું તમને આ વિડીયોમાં હું જણાવીશ. તો વિડીયો જોયા પહેલાં એક વખત લાઇક કરી દેજો અને ચેનલને છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી બસ સ્ટેશન પાસે, રાણીપ અમદાવાદ. જો અહીંયા પૂરી માહિતી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આવ્યા પછીથી નિગમ દ્વારા ઉલ્લેખ કરવામાં આવે છે. દ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી ફિક્સ પગારની જગ્યાઓ અન્વયે પસંદગી યાદી પ્રક્રિયાથી તૈયાર કરવામાં ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રક માંગવામાં આવે છે. આ ઉમેદવારોએ ઓજાસ વેબસાઇટ પર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં જો મિત્રો, ઉમેદવારોએ 10 કેબીનો ફોટો અપલોડ કરવાનો છે અને 10 કેબીનો સિગ્નેચર એક ફોટો અપલોડ એમાં કરવાનું છે. પછી ઓનલાઈન અરજીપત્રક અરજદારે પોતાનો ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે, અન્યથા અરજીપત્રક છે રદ કરવામાં રહેશે. તો આવી જે બાબતો છે એ ખાસ ધ્યાન રાખવી મિત્રો. જો મિત્રો, અહીંયા શું શું જગ્યા છે અને કેટલી જગ્યા છે નીચે લખેલું છે. તો કક્ષાનું નામ હેલ્પર, ફિક્સ પગાર 5 વર્ષ માટે ₹21,100. કુલ જગ્યાઓ છે 1,658 છે. અને જો આમાં અરજી કરવાની તારીખ પણ લખેલી છે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ 6/12/2024 તારીખ 5/1/2025 સુધી છે. જો અહીંયા લખેલ છે. પછી ફી ભરવાનો સમયગાળો લખેલો છે. સંયુક્ત પરીક્ષા અંગે પ્રોસેસિંગ ફી સ્વીકારવાનો સમયગાળો તારીખ 6/12/2024 તારીખ 7/1/2025 સુધી છે. પછી અહીંયા અનામત વિશે લખેલું છે, જે પણ જગ્યાઓ છે ફાળવણી છે. કુલ જગ્યા છે 1,658. એમાં છે બિન અનામત સામાન્ય 494 છે, મહિલા છે 243 છે, આર્થિક રીતે નબળા વર્ગો ઈડબ્લ્યુએસ સામાન્ય 130 છે, મહિલા 64 છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એ સામાન્ય છે 244 છે, મહિલા 120 છે, અનુસૂચિત જાતિ સામાન્ય 169 છે, મહિલા 34 છે, અનુસૂચિત જાતિમાં સામાન્ય 174 છે, મહિલા 86 છે. અને કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક 331 છે અને દિવ્યાંગ છે 66 છે. તો અહીંયા સૂચનાઓ લખેલી છે. ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેની એક પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવી. જેવા નિગમ દ્વારા અરજીપત્રક રજૂ કરવા જણાવેલ ત્યારે અચૂક લાવવાનું રહેશે. જો મિત્રો, જે પણ ભરતીમાં જે માહિતી છે એ બધું પણ અહીંયા લખેલું છે. તો જીએસઆરટીમાં હેલ્પરની જે ભરતી નીકળી છે, તમારે જો એમાં ઓનલાઈન એપ્લાય કરવાનું હોય તો એપ્લાય કરી શકો છો. અને હજી અહીંયા નીચે છે માહિતી છે બધી લખેલી છે. તો અહીંયા પણ વય મર્યાદા લખેલી છે. કક્ષાને લગતી વિગત વય મર્યાદા 18 થી 35 વર્ષ છે. અને અહીંયા શૈક્ષણિક લાયકાત પણ લખેલી છે અહીંયામાં. અને અહીંયા જે આવે છે સિલેબસ નીચે લખેલો હશે. શૈક્ષણિક લાયકાત માટેની વેટેજ ગુણ અહીંયા ગુણ લખેલા છે. તો 70 ગુણ છે અને કુલ ગુણ છે 100 ગુણ છે. લેખિત કસોટી છે અહીંયા છે લેવામાં આવશે. તો અહીંયા લખેલું છે 100 ગુણ માટેનું ઓએમઆર પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા લેખિત કસોટી 100 ગુણની પરીક્ષા લેવામાં આવશે, જેને 30 વેટેજ ગુણ કરવામાં આવશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અગ્રતાની માટેની વધારાની શૈક્ષણિક લાયકાત 70 ગુણ રહેશે. અને જો મિત્રો, અહીંયા સિલેબસ લખેલ છે અને એક્ઝામનો જે ટાઈમ છે એ પણ લખેલ છે, કેટલા ગુણ છે. તો ઓએમઆર પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા લેખિત કસોટી ગુણ નીચે મુજબ 100 ગુણ અને સમય છે 2 કલાક. તો અહીંયા સિલેબસ છે પૂરેપૂરો. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતનો વર્તમાનનો બનાવો. 10 કક્ષાનું લેવામાં આવશે એ 30 ગુણ છે. જે ગુજરાતી વ્યાકરણ છે 10 કક્ષાનું લેવામાં આવશે ધોરણ 10, એમાં 5 ગુણ છે. પછી અંગ્રેજી વ્યાકરણ એ ધોરણ 10માંથી લેવામાં આવશે, એમાં પણ 5 ગુણ છે. લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો એમાં 50 ગુણ છે. અને કમ્પ્યુટરના પ્રશ્નો પૂછાશે, કમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારી પ્રશ્નો એમાં 10 ગુણ છે. તો કુલ ગુણ છે 100 ગુણ છે. અને અહીંયા જાહેરાતમાં જણાવ્યા મુજબ સિલેબસ પ્રમાણે 100% ગુણની ઓએમઆર પદ્ધતિ સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે. તેમાં સમય 2 કલાકનો રહેશે. કસોટી ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ 40 ગુણ મેળવવામાં રહેશે. 40થી ઓછા ગુણ મેળવેલને ઉમેદવારોને નાપાસ ગણવામાં આવશે. તો મિત્રો, તમે આમાં ઈચ્છુક હોય તો તમે ફોર્મ ભરાવી શકો છો.
જીએસઆરટીસી જેમાં હેલ્પરની જે છે ભરતી નીકળી છે. તો તમારે કોઈ આમાં ઈચ્છુક હોય તો તમે ફોર્મ જે છે આમાં એપ્લાય જે છે કરી શકો છો. તો મિત્રો થેન્ક યુ વિડીયોનો જોવા બદલ. અને વિડીયોને એક વખત લાઈક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો.